મુસાફરી ડાયાબિટીસ હોવાને કારણે તમે વિશ્વમાં ક્યાંય પણ જતા નથી, પરંતુ સારી તૈયારી એ સુનિશ્ચિત કરશે કે તમારી પાસે આનંદદાયક સમય છે. તમારી ડાયાબિટીસ ટીમ સાથે તમારી યોજનાઓની વધુ વિશિષ્ટ રીતે ચર્ચા કરો, પરંતુ ફક્ત આ મૂળભૂત સિદ્ધાંતોને અનુસરો. ઇન્સ્યુલિન અને સાધનોના દરેક પુરવઠામાંથી બમણું લો. તેમને તમારા હાથના સામાનમાં રાખો અને તેમને જુદા જુદા પ્રવાસીઓ વચ્ચે અલગ કરો. આ રીતે જો કોઈ હાથનો સામાન ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય તો તમે ગભરાશો નહીં, કારણ કે તમારી પાસે પુરવઠાનો બીજો સેટ હશે. જો વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોવ તો તમારા સુટકેસમાં ઇન્સ્યુલિન પેક કરશો નહીં, કારણ કે તે વિમાનની પકડમાં થીજી જશે અને તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં. અહીં સાધનોની વસ્તુઓ છે જે તમારે તમારી સાથે લેવાની જરૂર પડશે. ટૂંકા અભિનય ઇન્સ્યુલિન, લાંબા અભિનય ઇન્સ્યુલિન સોએ ઇન્જેક્શન પેન, બ્લડ ગ્લુકોઝ મીટર પરીક્ષણ સ્ટ્રીપ્સ, લેન્સેટ બેટરીઓ, કેટોન મીટર અને સ્ટ્રીપ્સ, ગ્લુકોઝ ટેબ્લેટ્સ અથવા ગ્લુકોઝ્યુસ. સુગર ડ્રિંક સિક્યોરિટી પછી ખરીદ્યું નાસ્તો, કસ્ટમ્સ પત્ર, વીમા વિગતો, માંદા દિવસના નિયમની માહિતી, આઈડી, મુસાફરી કંપની વિગતો. પ્લેનમાં મુસાફરી કરતી વખતે તમારી ડાયાબિટીસ ટીમને કસ્ટમ લેટર માટે પૂછવાનું ભૂલશો નહીં, જેમાં તમારા ડાયાબિટીસનું નિદાન અને તમારે જે સાધનો લેવાની જરૂર પડશે તે જણાવશે. તમારા પ્રવાસ વીમાની વિગતો તમારી સાથે લો અને ખાતરી કરો કે તેઓને નિદાનની જાણ કરવામાં આવી છે. જો તમે ગરમ વાતાવરણમાં મુસાફરી કરી રહ્યા હોવ તો તમારા ઇન્સ્યુલિનને સીધા સૂર્યપ્રકાશથી દૂર ઠંડી જગ્યાએ રાખો. તમે ઠંડી બેગનો ઉપયોગ કરી શકો છો અથવા જો ઉપલબ્ધ હોય તો તેને ફ્રીજમાં મૂકી શકો છો, પરંતુ ખાતરી કરો કે ઇન્સ્યુલિન જામી ન જાય. ગરમ અથવા ઠંડુ હવામાન તમારા બ્લડ ગ્લુકોઝના સ્તરને અસર કરી શકે છે. તેમની પર નિયમિત દેખરેખ રાખો.